સુરતથી સમાચાર મહિલાના વેશમાં ચોરી કરતા ઇસમનો પર્દાફાશ કર્યો। રાંદેર પોલીસે ચોરીનો ભેદ ઉકેલવામાં મેળવી છે સફળતા। રાંદેરના કબૂતરખાનામાં લાખોની ચોરી કરનાર ગેંગના 2 સાગરીતો પકડાયા। પોલીસને ભમરાવા મહિલાના કપડાં પહેરી ચોરી કરતા મહિલાના વેશમાં ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી। 4 સભ્યોની ગરફોડ ચોરી ગેંગમાંથી 2 રીઢા ગુનેગારોની ધરપકડ કરાઈ। અન્ય 2 આરોપીઓની શોધખોળ હજી ચાલુ છે। તારીખ 27-28 ફેબ્રુઆરી 2026ની રાત્રે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉક્ટર હિરેન શાહના બંધ મકાનમાં એક ઘરફોડ ચોરીની ઘટના બનેલી। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા કોઈપણ પ્રકારના ગુના બને તો તેના ડિટેક્શન માટે અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે। તે અનુસંધાને ઝોન 5 વિસ્તારની ટીમો તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ ઘરફોડનો ગુનો ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તમામ તૈયારીઓ ચાલુમાં હતી। એ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળેલ કે રાંદેર ભોજવે તરફ શકમંદ ઈસમો ચોરીનો સામાન લઈ અને વેચવા માટે જનાર છે। આ બાબતની માહિતી મળતા પોલીસની ટીમ વોચમાં હતી અને 2 શકમંદ ઈસમો પકડાઈ ગયેલ, જેની પૂછપરછ કરતા 27 અને 28મી રાત્રિ દરમિયાન ઘરફોડ કરેલ હોવાનું જાણવા મળેલ। આ બંનેની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તેની સાથે જોડાયેલ અન્ય આરોપીઓ 2 સામેલ હતા તેવી હકીકત જાણવા મળતા બંને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે। કુલ 4 આરોપી દ્વારા આ ઘરફોડની ઘટના બનાવવામાં કરેલી। નોંધનીય બાબત એ છે કે 27 અને 28ની રાત્રે ઘરફોડ ચોરીને અંજામ આપેલો, ત્યારબાદ